ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય 5માના ગુજરાતીમાં મિત્રો આપણે પાઠ નંબર 9 કદર એ પૂરો કર્યો છે, જે વાલા કેસરિયા નામના એક ચારણનો પાઠ છે. તેણે રાઘવબા નામના એક મરાઠા યુવાન એની મદદ કરી હતી તેના કપરા સમયમાં. વર્ષો વીતી ગયા પછી વાલા કેસરિયાને તેડો આવે છે અને તેને બીજા રાજ્યની અંદર લઈ જવા માંગે છે. ત્યાં રાઘોબા ખુદ સૂબો બની ગયો હોય, સુબેદાર હોય છે, અને તેને તેડાવીને તેના મદદની બદલે તેને ઘણું જ માન સન્માન આપે છે. આખો પાઠ કંઈક આવો છે. તો તેને આપણે શબ્દ સમજૂતી, વિરોધી, તળપદા, સ્વાધ્યાય, રૂઢિપ્રયોગ આ બધું જ કર્યું છે. સ્વાધ્યાયની અંદર 1 થી 4 ક્વેશ્ચન કરેલા છે. આજે 5મો ક્વેશ્ચન. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. મિત્રો, શબ્દ સમજૂતીમાં સમાનાર્થી અને શબ્દ આ બધું એક જ છે. જો તમને કંઈ ના આવડે તો તમે શબ્દ સમજૂતીમાંથી આ શબ્દો ઉપાડીને એના અર્થ ગોતી શકો છો. પેલું છે કાંઠો, તો કિનારો. કાંઠો તો સમાનાર્થી થાય કિનારો. તમે અહીં પાઠની શરૂઆતમાં જ કંઈક આવું જોઈ શકો છો કે કાંઠો બારીમાં લીલો ઊંચા. કાંઠો એટલે કે કિનારો. પછી છે રૂડપ. શું છે? એની રૂડપ ઉગીને આંખે વળગી એવી. રૂડપ એટલે સુંદરતા. રૂડપ એટલે શું થાય મિત્રો? સુંદરતા. કાંઠો એટલે કિનારો, રૂડપ એટલે સુંદરતા. વેગડું. વડોદરાએ વેગડું મૂકવા પગ ઉપાડ્યા. વેગડું એટલે કે છોડી દેવું. બરાબર, જુદું કે અલગ. વેગડું એટલે જુદું કે અલગ. આ શબ્દ તમને સમાનાર્થીમાંથી મળી જશે. ભેર. જગદંબા તમારી ભેર કરે એટલે ભલું કરે. ભેર એટલે ભલું. તમે અહીંયા મદદ કે સહાય. ભેર એટલે મદદ કરે અથવા સહાય કરે. જગદંબા તમારી ભેર કરે, તમારી સહાય કરે. મહોર. સિક્કો. મહોર એટલે કે સિક્કો. એની મહોર મારી એટલે કે અહીં એનો સિક્કો મારેલો છે. બરાબર, ચાલો તો 5 સમાનાર્થી ફરીથી એકવાર રિલીઝ કરી દઈએ. કાંઠો તો કિનારો, રૂડપ તો સુંદરતા, વેગળું તો જુદો અથવા અલગ, ભેદ એટલે સહાય અથવા મદદ, મહોર એટલે કે સિક્કો. હવે છે વિરોધાર્થી શબ્દો લખવાના છે. સુવાળો તો ખરબચડું. સુવાળો એટલે લીસું એવું થાય, તો અહીં ખરબચડું આવે. પછી છે બાંધવું. બાંધવાનું વિરોધી થાય છોડવું. બાંધવું તો વિરોધી થાય છોડવું. પ્રામાણિકતા તો આગળ અ લાગે, અપ્રામાણિકતા. પ્રામાણિક તો અપ્રામાણિક થાય. ગેરસમજણ. સમજણ, ગેર કાઢી નાખવાનું, સમજણ. શુદ્ધ તો અશુદ્ધ. શુદ્ધ તો અ લાગે, અશુદ્ધ. મિત્રો, ગુજરાતી ભાષામાં ઘણી જગ્યાએ અ લાગે એટલે વિરોધી થાય, ઘણી જગ્યાએ ગેર લાગે, ઘણી જગ્યાએ ની લાગે. આવા વિરોધી શબ્દો છે એ તમારે સમજવા પડે. એની માટે બહુ અધ્યયન કરવું પડશે. પછી નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો પ્રીત. તો પ્રીમાં પ દીર્ઘ આવે, પ્રીત. પછી નિર્ણય એમ ના આવે, ની પછી અણ લખવાનો, એની ઉપર રેફ. નિર્ણય. તિરસ્કારમાં ત છે એ રસ્વ આવશે, તિરસ્કાર. સ્તુતિમાં સ્તુતિ, તો સ પછી તુ છે એ રસ્વ આવશે અને તી પણ રસ્વ આવશે, સ્તુતિ. અને જિલ્લો, તો જિલ્લો એવી રીતે ના લખાય. જ રસ્વ આવે, લ અડધો અને બીજો લો એ જોડાક્ષરમાં આવશે, જિલ્લો. સમજાયું?
ચાલો નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો. આઠમો પ્રશ્ન. ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર. ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર. કુંજાર. પાઠની શરૂઆતમાં જ આવે છે કુંજાર. ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર એટલે કુંજાર. સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી. તો વાંસળી. 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 મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. તો અહીંયા પાઠની શરૂઆતમાં જ તમે વાર ખર્ચી એવો જવાબ આવે. પૂરના પાણીના ઝડપે દોરનાર. પૂરના પાણીના ઝડપે દોરનાર તો પાણી પંથા. પાણી પંથા. તળપદા શબ્દો છે બધા. ઘોડાને બાંધવાની જગા. ઘોડાને બાંધવાની જગા. તો અહીં આવે ઘોડાને બાંધવાની જગા. તો આપણે તબેલો કહીએ છીએ. શું કહીએ? તબેલો. ઘોડાને બાંધવાની જગા. અહીં બીજો એક શબ્દ પણ વપરાય છે, એ પણ આપણે શોધીએ. ઘોડાને બાંધવાની જગા છે તબેલો જ. તબેલા જ કહેવાય. પછી છે ગાયોનો મોટો ટોણો. તો ધણ. ગાયોનો ધણ કહેવાય. પશુને ખાવાનું અનાજ. પશુને ખાવાનું અનાજ. તો અહીંયા તમે જોઈ શકો છો જોગાણ. જોગાણ કહેવાય. શું કહેવાય? જોગાણ. પ્રશ્ન નંબર 9 ની અંદર નીચેના કોષ્ટકમાં 5 જોડાક્ષર વાળા શબ્દો ફરતે રાઉન્ડ કરો. આ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો. તો અહીંયા આપણે જોડાક્ષર છે સ્તુતિ. એક અહીંયા સ્તુતિ એ જોઈ શકશો. પેલું છે સ્તુતિ, બીજું છે ફરિશ્તો, ફરસ્તો. પછી બક્ષિસ, સ્તુતિ, ફરિશ્તો. પછી ઉચ્ચાર. આમ ઉભા જોશો તો ઉચ્ચાર. ત્રીજું પછી તિરસ્કાર. ઉપરથી જોઈએ તો તિરસ્કાર છે, દેખાણો. પછી બક્ષિસ. બરાબર. આ રીતે 5 શબ્દો આપણે શોધી કાઢ્યા છે. એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. અને 10મો, નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી સુવાચ્ય અક્ષરે નોટબુકમાં લખો. આવો આવો કેસરિયા, બોલતા વાત પરિલતી. વાલો કેસરીઓ ઘડી પર મૂંઝાણા. શુભો મારી ઠેકડી કરે છે કે શું? બાવડો પકડીને પડકો પડક ગાદી માથે બેસાડી શુભો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો? તો મિત્રો આ 10મો છે ફકરો. એ 10મો ફકરો આપણે પાઠની અંદર આપેલો છે. જે પાઠની અંદરનો 10મો ફકરો તમારે ચોપડીમાંથી જોઈને વિરામ ચિહ્નો સહિત બધા જ ચિહ્નો વ્યવસ્થિત રીતે જોઈને લખવાના છે. તો મિત્રો આજના હોમવર્કની અંદર સ્વાધ્યાયના 5 થી લઈને 10 પ્રશ્નો. પ્રશ્ન નંબર 5 થી લઈને પ્રશ્ન નંબર 10 સુધી, 5 થી લઈને 10 સુધી શું કરવાનું છે? આપણે પ્રશ્ન નંબર 5 થી લઈને પ્રશ્ન નંબર 10 સુધી વાક્યને લખવું બંનેમાં લખવાના છે. વ્યવસ્થિત અક્ષરે. બરોબર. એટલે આ હોમવર્ક તમારે વ્યવસ્થિત પૂર્ણ કરી લેવાનું છે. તો ચાલો મિત્રો, મળશું હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.